બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છોટા અન્નાપુર ગામમાં તારીખ 3 જુલાઈ 2025ના રોજ અતિભારે વરસાદ વરસતા તળાવો અને નદી નાળા છલકાયા હતા। પરિણામે ખેતરોમાં ભારે માત્રામાં પાણી ભરાતા મગફળી, બાજરી, તલ અને ગવાર જેવા પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા। ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર 8 થી 10 ફૂટ જેટલું નદીનું પાણી જમીનમાં સતત પ્રવેશતા વાવેતર થયેલ પાક પાણીમાં તણાઈ ગયો હતો, જેને કારણે ખેડૂતોને સિઝન દરમિયાન 100% નુકસાન સહન કરવું પડ્યું છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે થઈ સાચા અસરગ્રસ્તોને યોગ્ય સહાય મળે તેવા ઉદ્દેશથી ધાનેરાના મામલતદાર તથા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત સમયે ગામના સરપંચ પ્રતાપભાઈ, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। ખેડૂતોએ સરકારશ્રી તરફથી પૂરતી સહાયની અપેક્ષા વ્યક્ત કરી છે, જેથી તેમને આ આર્થિક નુકસાનમાંથી ઉગારી શકાય। બોલો, મારું નામ પ્રકાશભાઈ અબકાજી સોલંકી, અન્નાપુર સરપંચશ્રી, અને અમે બધા ગ્રામજનો આજે ભેગા મળીને કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું કે અન્નાપુર છોટામાં તારીખ 3/7/2025ના ભારે નુકસાન થવાના કારણે વધુમાં વધુ નુકસાન થયું છે। બાજરીના પાકમાં, મૂંગફળીના પાકમાં અને ઢોરોમાં અને બધી માલ મિલકત અને ગ્રામજનોને વધારે નુકસાન થવાના કારણે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે ગ્રામજનોને મોટામાં મોટી નુકસાન થવાના કારણે સહાય કરે, અને એના માટે અમે બધા ગ્રામજનો ભેગા મળીને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। આપણે નથી આવે અન્નાપુર છોટા ગ્રામ પંચાયત અને હાલના ચૂંટેલા સરપંચ ગ્રામજનો, અન્નાપુર છોટાના દરેક સભ્યો, દરેકે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અન્નાપુર છોટા કલેક્ટર સાહેબની અને મામલતદાર સાહેબને। 3 તારીખે સવારે વહેલી સવારે અન્નાપુર છોટાની અંદર અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાન થયું છે અને જમીન બિલકુલ ધોવાઈ ગઈ છે, પાક નષ્ટ થયેલ છે। આગળ પણ અમે રજૂઆતો કરેલી છે, હજી સુધી આનું કંઈ નિરાકરણ આવેલ નથી। જેમ બને એમ સરકાર સહિતની અમારી અપેક્ષા છે કે જેટલું બને એટલું ઝડપી તાત્કાલિક વળતર આપે, અને ખેડૂતો હાલ ફરીથી નવેસર વાવેતર કરી રહ્યા છે। પછી તમારા અધિકારીઓ આવશે ને કહેશે કે અન્નાપુર છોટાની અંદર કશું નથી, પણ ખેડૂત એક જગતનો તાજ છે, એ ક્યારેય બેસી શકે તેમ નથી। અમને જેમ બને એમ ઝડપી ચૂકવી આપવા વિનંતી।